નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળ એમોટ થિયરી મોલિક્યુલર ઓર્બિટલ થિયરી વિશેની ચર્ચા કરવાની છે. આણ્વીય કક્ષકો છે બરોબર, એની થિયરી વિશેની આપણે અહીંયા ચર્ચા કરવાની છે કે ભાઈ આણ્વીય કક્ષક મોલિક્યુલર ઓર્બિટલ થિયરી એ શું છે એના વિશેની આપણે અહીંયા ચર્ચા કરવાની છે, જેથી કરીને આપણને છે આ મોસ્ટ આઈએમપી થિયરી છે બરોબર. જેથી કરી આગળ જ્યારે જશો ત્યારે આ થિયરી છે 12 સાયન્સમાં તો 11 સાયન્સમાં તો કરી 12 સાયન્સમાં અને જ્યારે એમએસસી બીએસસી કરશો બરોબર ત્યારે છે આ થિયરી છે 100% આવે છે, બધી જ જગ્યાનો યુઝ થાય છે મોલિક્યુલર ઓર્બિટલ થિયરી બરોબર. આ થિયરી શા માટે શું કહેવાય આવી, શા માટે વીબીડી થિયરી છે ખોટી પેઢી, એ બધી વસ્તુની ચર્ચા આ એમઓટી થિયરીમાં અહીંયા કરવામાં આવે છે, મોલિક્યુલર ઓર્બિટલ થિયરીમાં કરવામાં આવે છે. આનું ગુજરાતી આપણી રીતે નામ છે આણ્વીય કક્ષકવાદ. આણ્વીય કક્ષકવાદ. હવે પહેલી વસ્તુ આપણે પહેલા વીબીડી થિયરીની ચર્ચા કરી લેવી. વેલેન્સ બેન્ડ સંયોજકતા બંધનવાદની આપણે અહીંયા ચર્ચા કરી લેવી કે ભાઈ સંયોજકતા બંધનવાદ શું કીધું હતો. તો આપણને સંયોજકતા બંધનવાદ આપણને કહ્યો હતો કે ભાઈ કોઈ પણ બે કક્ષક પારિમાણવીય કક્ષકો એકબીજા સાથે, માની લો કે પારિમાણવીય કક્ષક છે, હાઇડ્રોજનની પારિમાણવીય કક્ષક છે, આ હાઇડ્રોજનની પારિમાણવીય કક્ષક છે, આ 1s1 છે, આ 1s1 છે બરોબર. તો આપણને ખબર છે કે બે પારિમાણવીય કક્ષકો એકબીજા સાથે ઓવરલેપ કરી અને અણુ બનાવ્યો હતો, એટલે કે અહીંયા H2 અણુ છે એ બનાવ્યો હતો. તો હજી H2 અણુ બનાવ્યો બરોબર. તો આ H2 અણુ બનાવ્યો તો અહીંયા છે આ બે પરમાણુની પારિમાણવીય કક્ષકો એકબીજા સાથે ઓવરલેપ કરી શું બન્યો હતો, અણુ બન્યો હતો H2 બરોબર. તો આ વસ્તુ કોણ કરી હતી, વીબીડી એ શું કીધું હતું કે ભાઈ બે પારિમાણવીય કક્ષકો ભેગી મળીને અણુ બનાવે છે, અને જે અણુ બનાવ્યો એની અંદર આ જે બે પારિમાણવીય કક્ષકો છે જે ઓવરલેપ થતી હતી, એ જે આ જે કક્ષક છે અણુની અંદર, જે અણુ છે એ અણુની અંદર પરમાણુની કક્ષક ઓવરલેપ થયેલી હતી, ઓવરલેપ હોય છે બરાબર. આ અણુની અંદર જે આ બે H2 નો અણુ છે એની અંદર જે આ જે તમને જે આ કક્ષક દેખાય છે બરોબર, H2 ની કક્ષક બરોબર. તો એની અંદર પારિમાણવીય કક્ષકો જે છે આ 1s1 અને 1s1 એકબીજા સાથે ઓવરલેપ થઈ એ વસ્તુ અહીંયા તમને H2 ના અણુની અંદર દર્શાવે છે. એવું કોને કીધું, આ એ કીધું વીબીડી કે ભાઈ H2 નો અણુ જે છે બરોબર, તો એની અંદર જે H નો અણુ બન્યો તો એ અણુની અંદર જે કક્ષા છે એ કોની હોય છે, પરમાણુની કક્ષા રહેલી હોય છે, જે એકબીજા સાથે ઓવરલેપ થઈ રહેલી હોય છે, એવું તમને વીબીડી એ કીધું. તો અહીંયા છે એમઓટી થિયરી આવી, એમઓટી ત્યારે એને કીધું ભાઈ બરોબર કે ભાઈ પારિમાણવીય કક્ષકો છે એને એવું નથી કીધું કે એકબીજા સાથે ઓવરલેપ થાય બરોબર. એને શું કીધું કે ઓવરલેપ એવું કંઈ થતું જ નથી. એને એવું કીધું કે પારિમાણવીય કક્ષકો એકબીજા સાથે સંયોજાય, હાઇડ્રોજનની અને હાઇડ્રોજનની પારિમાણવીય કક્ષા સાથે સંયોજાય અને H2 નો અણુ બનાવે છે, અને H2 નો અણુ બનાવે છે તો આ H2 ને પણ પોતાની આણ્વીય કક્ષક હોય છે. આ એ આણ્વીય કક્ષકનો વીબીડી થિયરી છે. આણ્વીય કક્ષક વિશે કશું જણાવ્યું નથી બરોબર. તો એમઓટી થિયરી શું કહે છે કે ભાઈ જેવી રીતે પરમાણુને પોતાની પારિમાણવીય કક્ષક હોય છે એવી જ રીતે અણુને પણ પોતાની આણ્વીય કક્ષક હોય છે. શું હોય છે, આણ્વીય કક્ષક. એની અંદર જે ઓવરલેપ થયેલી કે સંયોજાયેલી કક્ષકો છે એ પરમાણુની કક્ષક નથી હોતી, પણ કોની કક્ષક હોય છે, અણુની જ કક્ષક હોય છે બરોબર.
અહીંયા શું કીધું હતું, અણુની અંદર પરમાણુની કક્ષકો ઓવરલેપ થયેલી હોય છે, બે પરમાણુની કક્ષકો ઓવરલેપ થતી હોય છે, એવું કોણે કીધું? VBT. જ્યારે MOT એ શું કીધું? બે પારિમાણિક કક્ષકો સંયોજાઈને જે અણુ બનાવે છે, તો એ અણુની અંદર અણુને પોતાની આણ્વીય કક્ષક હોય છે, પરમાણુની કક્ષક નથી હોતી. એ કઈ કક્ષક હોય છે? સંયોજાય એટલે જે બન્યું એની અંદર શું હોય છે? અણુ બન્યો તો એ અણુની આણ્વીય કક્ષક હોય છે. શું હોય છે? તો જે આ બે સાથે સંયોજાઈને જે બન્યું, બરોબર, તો એની અંદર જે કક્ષક હતી એ કઈ કક્ષક હતી? આણ્વીય કક્ષક હતી. શું હતું? આણ્વીય કક્ષક. બરોબર. તો MOT થિયરી શું કીધું? કે MOT એ થિયરી કીધું કે જેવી રીતે પરમાણુની પારિમાણિક કક્ષક પોતાની પાસે, તેવી જ રીતે અણુને પોતાની આણ્વીય કક્ષક હોય છે. ત્યારે VBT એ શું કીધું? અણુ પારિમાણિક કક્ષક તો હોય છે, પરંતુ અણુ પાસે પારિમાણિક કક્ષકો સંયોજાઈને અણુ બને છે, એવું કોને કીધું? VBT. જ્યારે MOT થિયરીમાં શું કીધું? કે બે પારિમાણિક કક્ષકો સંયોજાઈને અણુ બનાવે છે, તો અણુ પાસે પોતાની આણ્વીય કક્ષકો. ઓલાએ શું કીધું? અણુ પાસે પારિમાણિક કક્ષક હોય છે, પરમાણુની. અને MOT એ શું કીધું? કે અણુ જે બન્યું છે તે અણુ પાસે પોતાની આણ્વીય કક્ષક હોય છે. હવે તમને ખ્યાલ આવ્યો, બરોબર, શું વસ્તુ કે છે? તો તમને જેવી રીતે કીધું એવી જ રીતે તો આ વસ્તુ એક થઈ. તો હવે તમને એવું ખ્યાલ આવે કે ભાઈ જેવી રીતે આપણે પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખતા હતા, શું એવી રીતે આપણે અણુની ઇલેક્ટ્રોન રચના લખી શકવી? જો આપણે MOT થિયરી જાણતા હોય તો આપણે અણુની પણ ઇલેક્ટ્રોન રચના લખી શકવી છે. અત્યાર સુધી આપણે ક્યારેય પણ H2 ની આની ઇલેક્ટ્રોન રચના નહીં લખી હોય. લખી છે? કોની લખી છે? માત્ર હાઇડ્રોજનની 1s1 જ લખેલી છે. પણ આપણે હાઇડ્રોજન H2 ના અણુની ઇલેક્ટ્રોન રચના લખેલી છે? નથી લખેલી. લખવી હોય તો આપણે કઈ રીતે લખી શકીએ? જો આપણે MOT થિયરી જાણતા હોય તો આપણે લખી શકવી. બરોબર. તો ખ્યાલ આવી ગયો. તો આણ્વીય કક્ષક છે, અણુ પાસે બે પરમાણુની કક્ષક સંયોજાય અને અણુ બનાવે છે, અને અણુને પોતાની આણ્વીય કક્ષક હોય છે. બરોબર. એવું કોને કીધું? મોલિક્યુલર ઓર્બિટલ થિયરી. બરોબર. તો આટલી વસ્તુ ક્લિયર. ત્યારબાદ હવે આપણે આ વેલેન્સ બેન્ડ થિયરી છે, બરોબર, એના વિશે થોડીક ચર્ચા કરી લીધેલી છે. ત્યારબાદ MOT આપણે કરી લીધી. હવે ત્યારબાદ આપણે થોડુંક નવું જાણ્યું કે ભાઈ શું કહેવા માંગે છે MOT થિયરી, એના વસ્તુની ચર્ચા શું છે, એના વિશે ખ્યાલ શું આવે છે, કઈ તો આણ્વીય કક્ષકમાં MOT થિયરીમાં આગળ જો. હવે આ MOT થિયરી છે, બરોબર, એ તમને શું જણાવે છે? તો પહેલી વસ્તુ તમે જોઈ કે MOT થિયરી છે, બરોબર, એ તો એક આણ્વીય કક્ષક છે, એવું આપણને એક અણુને પોતાની આણ્વીય કક્ષક છે એવું કીધું. બરોબર. બીજી વસ્તુ MOT થિયરી છે, VBT થિયરી, આ જે વેલેન્સ બેન્ડ થિયરી છે, બરોબર, એ શું કહેતી કે ભાઈ VBT થિયરી છે એ તમને અણુ છે, VBT થિયરી જે અણુ છે તેના ગુણધર્મ જણાવી શકી નથી. બરોબર. ગુણધર્મ એટલે કે ભાઈ આ જે અણુ છે, કોઈ પણ અણુ, એ ડાયામેગ્નેટિક છે, ઠીક છે, કે પેરામેગ્નેટિક છે, એ વસ્તુ વિશેની ચર્ચા છે. એને પોતાની થિયરીમાં કર્યું હતું, પરંતુ એ સાચું છે એ VBT થિયરી સમજાઈ શકી નહોતી. એ વસ્તુનો ખ્યાલ કોને આપ્યો? MOT આપ્યો કે કયો અણુ છે એ ડાયામેગ્નેટિક છે, કયો અણુ છે એ પેરામેગ્નેટિક છે, એનો ખ્યાલ છે MOT થિયરી આપ્યો. ત્યારબાદ MOT થિયરી બીજી વસ્તુ શું કીધી કે MOT થિયરી એવું કીધું કે સ્થાયીતા, અણુની સ્થાયીતા છે, કે માની લો કે H2 છે, H2+ છે, બરોબર, H2- છે, બરોબર, આ ત્રણેમાંથી કયો અણુ વધારે સ્થાયી છે એના વિશેની ચર્ચા છે એ VBT થિયરી કરી શકી નહોતી. એ વસ્તુનો ખ્યાલ છે MOT થિયરી આપ્યો કે ભાઈ આ જે ત્રણ છે એમાંથી સૌથી વધારે સ્થાયીતા કયો અણુ છે એ દર્શાવે છે. એ વસ્તુની વિશેની ચર્ચા છે એ MOT થિયરીમાં કરવાની. જ્યારે VBT છે એ સ્થાયીતા દર્શાવી શકી નહોતી. બરોબર. તો આટલી વસ્તુ છે. બીજી વસ્તુ, VBT થિયરી છે એને બંધ ક્રમાંક છે, બંધ ઓર્ડર એટલે કે બંધ ક્રમાંક છે, એને આવી રીતે ગણેલા કે કોઈ પણ બંધ છે એ 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, એવી વસ્તુ એને કીધી. બરોબર. જ્યારે MOT થિયરી છે
એના બંધમાં એને એવું પણ કીધું કે ભાઈ જે કોઈ પણ બે અણુ છે એમની વચ્ચે દોઢ બંધ પણ હોઈ શકે, અઢી બંધ પણ હોઈ શકે, બરોબર, એવું વસ્તુ એને કીધી, બરોબર. જે બોન્ડ ઓર્ડર છે, બંધ ક્રમાંક, જે સાચો બંધ ક્રમાંક છે એ કોને આવ્યો? એમોટી થિયરી કીધું કે ભાઈ આ બે અણુ છે તો એનો બંધ ક્રમાંક કેટલો છે? દોઢ છે, અઢી છે, એક પણ હોઈ શકે, બે પણ હોઈ શકે. એ બધી વસ્તુની વચ્ચે કોને કરી? એમોટી થિયરી કરી, બરોબર. તો જ્યારે વીબીટી થિયરી છે આ બધી વસ્તુનો ખ્યાલ આપી શકી નહોતી. બીજી વસ્તુ કે એમોટી થિયરી છે એ વેવ મિકેનિઝમ ઉપર આધારિત છે. કોના ઉપર આધારિત છે? વેવ મિકેનિઝમ ઉપર. એટલે કે આપણને ખબર છે કે ભાઈ અણુ છે, કોઈ પણ કક્ષામાં જે કોઈ પણ ઇલેક્ટ્રોન છે એને આપણે બે તરીકે લઈને જાણ્યા હતા. એક તો વેવ અને એક તો કણ તરીકે આપણે એને જોયું હતું. જ્યારે આપણે કક્ષક શ્રોડિંજરે છે એને કીધું કે જ્યારે ઇલેક્ટ્રોન છે જ્યારે કક્ષામાં ભ્રમણ કરતો ત્યારે કઈ રીતે કરતો હોય છે? વેવની રીતે કરતો હોય છે. તો એ વસ્તુનો ખ્યાલ લઈ આખી થિયરી છે એમોટી એને એવી રીતે કીધું હતું, બરોબર. તો આ વસ્તુનો વિશેનો ખ્યાલ છે એ અહીંયા આપવામાં આવેલો હતો. ત્યારબાદ આણ્વીય કક્ષકવાદ છે, બરોબર. એ કક્ષકવાદની છે એ થોડી ઘણી અહીંયા છે કાલીની વિશિષ્ટતા કહીશ, પણ વિશિષ્ટતા છે એ પહેલા એ આખી થિયરી શું કહેવા માંગે છે એને થોડુંક માહિતી આપી દઉં કે વિવિધ એમોટી થિયરી છે, બરોબર. તો એમોટી થિયરીમાં માની લો કે કોઈ પણ હાઇડ્રોજનના બે અણુ છે, બે પરમાણુ છે, બરોબર. એક આ પરમાણુ વત્તા એક આ. તો જ્યારે બે સંયોજાય છે ત્યારે બે પ્રકારના બંધ બનાવે છે. કેવા પ્રકારના બનાવે છે? બે પ્રકારના. એક તો બંધ પ્રતિકારક અને એક બંધ કારક. આને કહેવાય એન્ટી બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ. એન્ટી બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ. આને કહેવાય બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ. બંધકારક અને બંધ પ્રતિકારક, બરોબર. નામ ધ્યાનથી જોશો. બંધકારક બે પ્રકારની. જ્યારે પારિમાણિક કક્ષકો ભેગી થાય છે ત્યારે બે પ્રકારની કક્ષકો બને છે. એક તો બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક અને બીજી છે બંધકારક આણ્વીય કક્ષક. બે પ્રકારની કક્ષક અણુ છે એ બે પ્રકારની કક્ષક ધરાવતો હોય છે. એક તો બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક અને બંધકારક આણ્વીય કક્ષક, બરોબર. તો આટલી વસ્તુ ધ્યાનથી જોઈ લેજો. બે પ્રકારની બનાવતો હોય, બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક અને બંધકારક આણ્વીય કક્ષક. હવે ધ્યાન રાખો, બંધકારક આણ્વીય કક્ષક છે એની ઉર્જા ઓછી હોય છે. કેવી હોય છે? ઓછી હોય છે. કોના કરતા? બંધકારક કરતા. આની બંધ પ્રતિકારક છે એની ઉર્જા કેવી હોય છે? વધારે હોય છે. ઉર્જા કેવી હોય છે? વધારે. આની ઉર્જા કેવી હોય છે? ઓછી. તો આવી રીતે આપણને ખબર છે, આગળ આપણે ભણ્યા હતા કે પહેલા ઓછી ઉર્જા ધરાવતા કક્ષકમાં ઇલેક્ટ્રોન જમા થાય, ત્યારબાદ વધારે ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન જમા થાય. એ જ વસ્તુ વિશે અહીંયા કરવાનું. જ્યારે આપણે H2 અણુની છે ઇલેક્ટ્રોન રચના લખશું તો એમાં પણ આપણે બધા આગળના જે સિદ્ધાંત હતા, પોલી હતો, હુન્ડ હતો, બરોબર. એ બધા સિદ્ધાંત આપણે એ જ વસ્તુ કામ કરવાના છે કે જુદી રીતે કરવાના છે નહીં. તો એમાં આપણે H2 અણુની ઇલેક્ટ્રોન કન્ફિગરેશન લખશું તો ત્યારે પણ ઓછી ઉર્જા ધરાવતો પહેલા આવશે, ત્યારબાદ વધારે ઉર્જા. તો આમાં તો બે કક્ષક થઈ, એક તો બંધકારક આણ્વીય કક્ષક અને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. તો આ બેમાં જ્યારે ઇલેક્ટ્રોન મૂકવામાં આવશે તો સૌથી પહેલા કોના મૂકવામાં આવશે? આ પણ 1s જ હશે અને આ પણ 1s જ હશે, બરોબર. તો હવે તમને એમ થશે આ બેમાંથી કોના મૂકું? તો આ બેમાંથી જ્યારે મૂકવામાં આવશે ત્યારે એ વસ્તુ જોવાની કે બંધ પ્રતિકારક આ બેમાંથી કોણ છે ને બંધકારક કોણ છે. તો બંધ પ્રતિકારક છે એની ઉપર છે સ્ટારની નિશાની હશે, જ્યારે આમાં કોઈ જાતની હશે નહીં, બરોબર. તો જ્યારે સ્ટારની નિશાની જોવા મળશે તો એ કઈ હશે? બંધ પ્રતિકારક. તો એમાં ઇલેક્ટ્રોન પછી જશે. કેમ? કારણ કે એની ઉર્જા કેવી છે? વધારે. અને આ કેવી છે? ઓછી ઉર્જા છે. તો જ બંધકારક જે આણ્વીય કક્ષક છે એની સ્થાયીતા કેવી હશે? વધુ હશે. સ્થાયીતા વધુ. આની સ્થાયીતા ઓછી હશે. હવે આવું કેમ થયું? આપણે ખબર છે સ્કૂલમાં હોય તો વધારે પડતું જ્યારે મસ્તી કરતા હોય ત્યારે એને કોઈ પણ વિદ્યાર્થી ક્લાસમાં આવે, બરોબર. તો જ્યારે વધારે મસ્તી કરતો હોય અથવા તોફાન કરતો તો એના ઉર્જા કેવી હશે? વધારે. હવે જ્યારે તોફાન કરતો બંધ થઈ જાય ત્યારે એની ઉર્જા કેવી થઈ જશે? ઓછી થઈ ગઈ. એટલે કેવો થઈ ગયો? એ સ્થાયી થઈ ગયો. ઓલો વધારે હતો ત્યારે આટા મારતો હતો, બરોબર. તો એની સ્થાયીતા કેવી હતી? ઓછી હતી. તો આના વિશે ઉપરથી સમજી શકે કે બંધ પ્રતિકારક છે એની ઉર્જા કેવી? વધારે, પણ સ્થાયીતા કેવી? ઓછી. જ્યારે બંધકારક આણ્વીય કક્ષક છે એની સ્થાયીતા કેવી? વધારે, પણ ઉર્જા કેવી? ઓછી. તો આટલી વસ્તુ ધ્યાનથી જોઈ લેજો. કમ્પ્લીટ આટલી વસ્તુ. જેટલી પરિમાણીય કક્ષકોનું મિશ્રણ થાય એટલી જ આણ્વીય કક્ષકો બને, એટલી જ બંધકારક અને બંધ
એટલી જ આણ્વીય કક્ષકો બને, જેવી રીતે અગાઉ કીધું હતું એવી રીતે. તો આટલી વસ્તુનો ખ્યાલ આવી ગયો. ત્યારબાદ કયા કયા બંધ છે એ સિગ્મા બનાવતા છે, કયા બંધ પાઈ બનાવતા છે. તો આગળ આપણે જોયું એમ જ હેડ ઓન ઓવરલેપિંગ થતું હોય, બરોબર, એક્સિસ ઓવરલેપિંગ એટલે સામે સામે હેડ ઓન થતું હોય તો સિગ્મા બનાવતા હોય. ત્રણ પ્રકારના બંધ આવે, સિગ્મા, પાઈ અને અહીંયા તો આપણને બે જ છે અને ડેલ્ટા, બરોબર. તો અહીંયા તો આપણે આ બેનું જોવાનું છે, સિગ્મા અને પાઈ. તો સિગ્મા બંધ ક્યારે બનતો હશે? જ્યારે શું કહેવાય, હેડ ઓન થતું હશે, બરોબર. પાઈ ક્યારે બનતો હશે? જ્યારે ખબર હોય કે આપણને સાઇડ વાઇઝ ઓવરલેપિંગ થતું હોય ત્યારે થતો હશે. તો એ વસ્તુ વિશેની અહીંયા ચર્ચા કરવાની છે, બરોબર. જ્યારે આપણે આના વિશિષ્ટ ગુણધર્મો વિશેની ચર્ચા કરીશું આણ્વીય કક્ષકવાદના, ત્યારે આપણે એનું જોઈશું એમાં શું કહેવા માંગે છે, બરોબર. તો આટલી વસ્તુ છે. ત્યારબાદ આનો છે આખો ગ્રાફ આવે છે, એ દોરવાનો આવે છે. એ કઈ રીતે દોરવાનો, એના માર્ક હોય છે, બરોબર. તો આ બધી વસ્તુ વિશેની ચર્ચા કરવાની. એક ગ્રાફ દોરવાનો હોય છે ત્યારે બંધકારક શું કહેવાય, આખો પ્રશ્ન છે 5 માર્કમાં પૂછાય છે કે માની લો કે કોઈ તમને એમ કીધું કે O2 નો ચિતાર દોરો, તો એ ચિતાર દોરવાનો છે. ચિતાર એટલે આકૃતિ આવશે, બરોબર. O2 નો ચિતાર દોરવાનો આવશે. ત્યારબાદ એનો બંધ ક્રમાંક લખવાનો આવશે, બંધ ક્રમાંક. ત્યારબાદ એનો ગુણધર્મ આવશે કે ભાઈ શું કહેવાય, ડાયામેગ્નેટિક છે કે પેરામેગ્નેટિક છે, ડાયામેગ્નેટિક શું કહેવાય, પેરામેગ્નેટિક શું કહેવાય, એના વિશેની વસ્તુની ચર્ચા કરીશું, બરોબર. તો આ વસ્તુનો ખ્યાલ છે એ આગળ જતા તમને હું આપીશ આગળના લેક્ચરમાં, બરોબર. તો આટલી વસ્તુ છે અહીંયા. ધન્યવાદ. આગળ આ વિશિષ્ટ બાબતો જોઈ લેવી આપણે. પરમાણુ જે આણ્વીય કક્ષકવાદ છે, મોલિક્યુલર ઓર્બિટલ થિયરીમાં એની વિશિષ્ટ બાબતો કઈ રીતે મોલિક્યુલર ઓર્બિટલ થિયરી છે કાર્યરત કરે છે એના વિશેની ચર્ચા કરી. પરમાણુમાંનો પહેલો પોઈન્ટ, પરમાણુમાંનો ઇલેક્ટ્રોન જેમ જુદી જુદી પારિમાણિક કક્ષકોમાં રહેલો હોય છે, તેમ અણુમાં રહેલા ઇલેક્ટ્રોનો જુદી જુદી આણ્વીય કક્ષકોમાં રહેલા હોય છે. જુદી જુદી આણ્વીય કક્ષકોમાં આણ્વીય કક્ષકોમાં રહેલા હોય છે. તો આપણે સાબિત કરીએ છીએ, પરમાણુ છે, આ હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન છે, આની 1s 1, આની 1s, બરોબર. તો અહીંયા ધ્યાન રાખો, પરમાણુમાંનો ઇલેક્ટ્રોન જુદી જુદી જેમ I1s તો જુદી જુદી પારિમાણિક કક્ષકમાં રહેલો હોય છે, તેમ અણુ એટલે કે H2 નો અણુ, તો H2 નો અણુ પણ જુદી જુદી પારિમાણિક કક્ષકોમાં રહેલો હોય છે, બરોબર. જુદી જુદી પારિમાણિક કક્ષક. અગાઉ મેં તમને કીધું હતું સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s. જેની ઉર્જા વધારે હોય ઉપર, જેની ઉર્જા ઓછી હોય એ નીચે, બરોબર. બંધકારક હોય એની ઉર્જા ઓછી હોય છે, બંધ પ્રતિકારકની ઉર્જા વધારે હોય છે. બંધ પ્રતિકારક કઈ રીતે ખબર પડે, સ્ટારની નિશાની હોય એ બંધ પ્રતિકારક હોય તો એ ઉપર, બરોબર. તો જેમ પારિમાણિક કક્ષકોનો ઇલેક્ટ્રોન છે એ જુદી જુદી પારિમાણિક કક્ષકમાં રહેલો હોય છે, તેમ અણુનો ઇલેક્ટ્રોન પણ જુદી જુદી આણ્વીય કક્ષકોમાં રહેલો હોય છે, બરોબર. ત્યારબાદ લગભગ સરખી અને યોગ્ય સંમિત ધરાવતી પારિમાણિક કક્ષકો સંયોજાઈને આણ્વીય કક્ષકો રચે છે. લગભગ સરખી એટલે કે જેની ઉર્જા જે સંયોજાય છે એની ઉર્જા કેવી હોય છે, સરખી હોવી જોઈએ અથવા નજીકની સરખી હોવી જોઈએ. તો 1s છે તે 1s ધરાવતી ઉર્જા સંયોજાય, 2s છે તો 2s અથવા 2s 2p, બરોબર. તો આવી જ નજીક અથવા લગભગ સમાન ઉર્જા ધરાવતી કક્ષકો સંયોજાય અને પારિમાણિક કક્ષકો સંયોજાય અને આણ્વીય કક્ષકો રચી શકે છે. ત્યારબાદ આ ત્રીજો પોઈન્ટ છે, જ્યારે પારિમાણિક કક્ષકોમાંનો ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન, આ પારિમાણિક કક્ષક છે એનો એક ઇલેક્ટ્રોન કેન્દ્રથી અસર પામે છે, ત્યારે તેમ આણ્વીય કક્ષક બે કે વધારે કેન્દ્રોમાંના અણુમાંના પરમાણુની સંખ્યા ઉપર આધાર રાખે છે અને તેનાથી અસર પામે છે. જો એકથી હોય તો આ બે પામતા હોય, બરોબર. એટલે કે જેવી રીતે પરમાણુની કક્ષકમાં રહેલો એક ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રથી અસર પામે છે, તેવી જ રીતે અણુમાંના જે ઇલેક્ટ્રોન છે એ પણ કેન્દ્રથી અસર પામે છે, પણ એનો આધાર કોની પાસે રહેલો હોય છે, પરમાણુની સંખ્યા ઉપર રહેલો છે. પરમાણુમાં એક ઇલેક્ટ્રોન હોય તો એક અણુમાં પણ એવી રીતે આધાર રાખતો હોય, બરોબર. તો એક ઇલેક્ટ્રોન હોય તો માની લો કે પરમાણુ છે, પરમાણુમાં એક ઇલેક્ટ્રોન છે, બરોબર, એ કેન્દ્રથી અસર પામે છે, તો આ આણ્વીય કક્ષકનો ઇલેક્ટ્રોન પણ કેન્દ્રથી અસર પામતો હશે, પરંતુ એ અસર કોના આધાર ઉપર રાખતી હશે, પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર એ આધાર રાખતી હશે અને એની પ્રમાણેની અસર થતી હશે. તો આ 3 પોઈન્ટ. ચોથો પોઈન્ટ છે એ લખું છું, પોઈન્ટ નંબર
4 પોઈન્ટ નંબર 4 શું કહે છે કે રચાયેલી આણ્વીય કક્ષકોની સંખ્યા રચાયેલી આણ્વીય કક્ષકોની સંખ્યા સંયોજાતી અગાઉ જોયું તેમ સંયોજાતી પારિમાણવીય કક્ષકોની સંખ્યા હોય છે રચાયેલી આણ્વીય કક્ષકોની સંખ્યા સંયોજાતી પારિમાણવીય કક્ષકોની સંખ્યા હોય છે એટલે કે ઉદાહરણ તરીકે માની લો કે બે પારિમાણવીય કક્ષકો સંયોજાય હાઇડ્રોજનની બને છે અને આ હાઇડ્રોજનની બને છે તો અહીં આણ્વીય કક્ષક કેટલી બનશે 2 બનશે કેટલી બનશે 2 બનશે બરોબર જો આ 4 હોય તો આણ્વીય કક્ષક કેટલી બનતી હશે 4 બનતી હશે 3 હોય તો અહીં આણ્વીય કક્ષક કેટલી બનતી હશે 3 બનતી હશે બરોબર તો રચાયેલી આણ્વીય કક્ષકોની સંખ્યા જે આણ્વીય કક્ષક મળે છે એની સંખ્યા સંયોજાતી પારિમાણવીય કક્ષકોની સંખ્યા જેટલી હોય છે બરોબર 2 હોય તો 2 3 હોય તો 3 તો આ એક વસ્તુ ધ્યાનથી જોઈ લેજો બરોબર ત્યારબાદ સંખ્યા જેટલી હોય છે જ્યારે બે પારિમાણવીય કક્ષકો સંયોજાય છે પાંચમો પોઈન્ટ જ્યારે બે પારિમાણવીય કક્ષકો સંયોજાય છે બરોબર બે પારિમાણવીય કક્ષકો સંયોજાય છે ત્યારે બે આણ્વીય કક્ષકો બે આણ્વીય કક્ષકો રચાય છે બે આણ્વીય કક્ષકો રચાય છે એકનું નામ છે બંધકારક આણ્વીય કક્ષક એને કહેવાય BMO બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ બીજું છે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક એન્ટી બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ બરોબર આની ઉર્જા છે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક છે એની ઉર્જા વધારે હોય છે વધારે બંધકારક આણ્વીય કક્ષક છે એની ઉર્જા ઓછી સ્થાયીતા છે બંધ પ્રતિકારકની ઓછી બરોબર સ્થાયીતા છે એ બંધકારકની વધારે બરોબર તો આટલી વસ્તુ કીધી બંધ પ્રતિકારક છે બરોબર હવે આ આણ્વીય કક્ષકો લખાઈ ગઈ તો આપણને ખબર છે કે 1s1 હતું 2s હતું 2p હતું બરોબર 3s હતું 3p હતું બરોબર તો અહીંયા છે બે સિગ્મા અને પાઈ બરોબર તો આપણને ખબર છે તો આને લખવું હોય તો કઈ રીતે લખાશે બરોબર અણુ બનશે ત્યારે અણુની આણ્વીય કક્ષકો લખવી આ તો પરમાણુની હતી પણ અણુની લખવી હોય ત્યારે કઈ રીતે લખાય પરમાણુની હતી આ તો પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખતા ત્યારે આવી રીતે ઇલેક્ટ્રોન પણ અણુની ઇલેક્ટ્રોન રચના લખતા હોય ત્યારે કઈ રીતે જો SS હોય તો હંમેશા બંધ કેવો હોય સિગ્મા જ હોય તો સિગ્મા 1s પછી કારણ કે એ બે હોય તો બીજી આવશે સિગ્મા સ્ટાર s 1s આ લઈ લીધું પછી આવશે સિગ્મા 2s કારણ કે s છે તો એ તો કેવી હશે બધી સિગ્મા જ હશે સિગ્મા 2s પછી આવશે સિગ્મા સ્ટાર 2s ખ્યાલ આવી ગયો p છે એ કઈ બનાવતી હશે આપણને ખબર છે કે p બે એક છે સિગ્મા બનાવશે બે કેવા બનાવશે પાઈ બનાવશે તો આપણને ખબર છે કે પહેલું છે પાઈ 2px બરાબર પાઈ 2py અને અહીંયા આવશે સિગ્મા 2pz બરોબર કારણ કે સોરી સિગ્મા પાઈ બરોબર અને સિગ્મા 2pz બરોબર તો આટલી વસ્તુ આવી રીતે આની આણ્વીય કક્ષકો લખવાની હશે એ આપણે આગળ જોઈશું કે કઈ રીતે એની
શરૂ થાય છે આણ્વીય કક્ષકોની રચના. તો આ વસ્તુ છે એ ખ્યાલથી આપણે અહીંયા જોઈ લઈશું કે કઈ રીતે શરૂઆત થાય છે. બરોબર. તો આગળ આટલી વસ્તુ ક્લિયર. એ લખવાના આવશે ત્યારે હું તમને શીખવાડીશ. બરોબર. આટલી વસ્તુ ક્લિયર. બીજી વસ્તુ, આ બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ થિયરી છે. અણુની જ્યારે ઇલેક્ટ્રોન રચના લખો ત્યારે આવું બાઉ પૌલી અને નિષેધ, પૌલી નિષેધનો સિદ્ધાંત, આ બધા નિયમનું છે એ પાલન થવું શું છે જરૂરી છે. બરોબર. કે આપણે પાલન થવું એટલે કે કોઈ પણ એક કક્ષક હોય તેમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. શરૂઆત છે કે પહેલા કઈ કક્ષકમાં ભરાય તો ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં શરૂઆતમાં ભરાય, ત્યારબાદ વધારે ઉર્જા ધરાવતી કક્ષકમાં સમાય. તો આ બધી વસ્તુનો ખ્યાલ છે એ આ જ્યારે અણુનો ડાયાગ્રામ દોરશો ત્યારે બધી વસ્તુનું વાત છે એ આપણે અહીંયા કરવાની છે. બરોબર. બીજી વસ્તુ કે જ્યારે આપણને ખબર છે કે શ્રોડિંજરે આ કોઈ પણ બે હાઇડ્રોજન છે, હાઇડ્રોજનનો, બરોબર. તો આમાં એક ઇલેક્ટ્રોન છે. તો આ ઇલેક્ટ્રોન છે, બરોબર. તો એને આપણે શું કહ્યા હતા? વેવ તરીકે દર્શાવ્યા હતા. તો વેવનો એ એકમ આપ્યો હતો શ્રોડિંજરે એને દર્શાવવા માટે Ψ1. શું આપેલું હતું? Ψ1 અને Ψ2 એવું આપણને કીધું હતું. તો હવે જ્યારે આ જે સંયોજન હશે ત્યારે બે પારિમાણિક કક્ષકો ભેગી થાય તો કેટલી આણ્વીય કક્ષક બનાવશે? 2 આણ્વીય કક્ષક બનાવશે. બરોબર. 1 અને આ 2. તો 2 આણ્વીય કક્ષક બને. એમાં કઈ હશે? નીચે કઈ હશે? બંધ કારક હશે. કેમ? કારણ કે ઊર્જા કેવી હશે? ઓછી. ઉપર કઈ હશે? બંધ પ્રતિકારક. બરોબર. તો આ જ્યારે આણ્વીય પારિમાણિક કક્ષક છે એ બે રીતે બને. બરોબર. જ્યારે 2 પારિમાણિક કક્ષક છે, આ ઇલેક્ટ્રોન હોય, બરોબર, કે હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન છે, બરોબર, એ આ રીતે કક્ષામાં રહેલો છે. આ બીજા હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન છે એ આવી રીતે કક્ષામાં રહેલો છે. બરોબર. કારણ કે ઇલેક્ટ્રોન કેવા છે? વેવ છે. જો આ બે સંયોજન એને ભેગા મળે, શું થાય? ભેગા મળી જાય તો આ જે કક્ષક છે એનો આકાર કેવો થઈ જશે? મોટો થઈ જશે, વધી જશે. કારણ કે આ બંને લોબ ભેગા થાય, આ લોબ છે, બરોબર, એ ભેગા થાય તો આ કેવું થઈ જશે? આવી રીતે થઈ જશે. હવે જ્યારે આ બે છે માઇનસ થઈ જાય, બરોબર, આમાંથી આ માઇનસ, આમાંથી આ માઇનસ, આમાંથી આ માઇનસ, આવી રીતે થઈ જાય તો આ કેવું થઈ જશે? લિનિયર થઈ જશે, આખી સીધી. તો બરોબર. તો અહીંયા છે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કઈ હશે નહીં, કારણ કે કક્ષકો શું થઈ ગયા? 12. અને અહીંયા તો શું થઈ ગયું? ભેગું થઈ ગયું. તો આવી રીતે છે એ આપણે ધ્યાન રાખવાનું છે. તો બરોબર, કઈ રીતે સંયોજાય છે અને કઈ રીતે વસ્તુ થાય છે. તો અગાઉ છે જ્યારે હું તમને શીખવાડીશ આગળ, બરોબર, તો એ વિશેની આપણે ચર્ચા કરીશું. બરોબર. તો આટલું છે અત્યારે ધ્યાન રાખો અને ત્યારબાદ આપણે અણુનો ડાયાગ્રામ છે એ આગળ શીખીશું. અહીંયા ધ્યાન રાખો. આગળ કે માની લ્યો આપણી પાસે આ 1s હાઇડ્રોજનના 2 પરમાણુ છે, બરોબર. તો આપણને ખબર છે કે હાઇડ્રોજનના 2 પરમાણુ પાસે એક ઇલેક્ટ્રોન છે. શ્રોડિંજરે એવું કીધું કે ઇલેક્ટ્રોન છે એ વેવ છે. શું છે? કે માની લો કે આ હાઇડ્રોજનના પરમાણુની આ વેવ છે. આને કીધું Ψ1. વેવને દર્શાવવા માટે Ψ સિમ્બોલ વપરાય છે, બરોબર. હવે જ્યારે કોઈ પણ 2 પારિમાણિક કક્ષકો ભેગી થાય છે ત્યારે 2 કન્ડિશન ઊભી થાય છે. એક તો એ બેનું શું થાય છે? પ્લસ થાય છે અને એક થાય છે માઇનસ, બરોબર. તો જ્યારે 2 પારિમાણિક કક્ષકો છે ભેગી મળે છે ત્યારે 2 આણ્વીય કક્ષકો બને છે. તો એક આણ્વીય કક્ષક પ્લસ હોય છે અને એક આણ્વીય કક્ષક છે એ માઇનસ આઉટ થઈ બનતી હોય છે, બરોબર. તો એ કઈ રીતે બનતી હોય છે? તો એ જ્યારે 2 આણ્વીય કક્ષકો બને છે ત્યારે 2 આણ્વીય કક્ષકોમાં કઈ બંધ પ્રતિકારક છે અને બંધ કારક છે એ વસ્તુ જાણવી હોય તો આ વસ્તુ કહી શકાય છે. આ છે જ્યારે પ્લસ ક્યારે થાય છે? માની લો કે આ Ψ1 છે અને આ Ψ2 છે, બરોબર. આ Ψ1 નો વેવ છે, આ Ψ2 નો વેવ છે, બરોબર. આ જ્યારે પ્લસ આવે એટલે કે કન્સન્ટ્રેટેડ ઇન્ટરફિયરન્સ થાય છે, એટલે કે એકબીજા સાથે ભેગા મળે છે ત્યારે જે રચના કરે છે ત્યારે કંઈક આવી હોય છે કે લોબ એકબીજાના શું થાય છે? વધારે થાય છે. કારણ કે આ બે ભેગા મળી આ લોબ વધી જાય છે, આ બે ભેગા મળીને આ લોબ વધી જાય છે. તો જ્યારે આવી રીતનું જ્યારે પ્લસ આઉટ થઈને ઇન્ટરફિયરન્સ થઈ જે આ વસ્તુ બનતી હોય છે એને બંધ કારક આણ્વીય કક્ષક કહેવાય. કઈ કહેવાય? બંધ કારક આણ્વીય કક્ષક.
અને જ્યારે માઇનસ થઈને જે ઇન્ટરફિયરન્સ કરતી હોય છે બરોબર એ કંઈક આ બે આણ્વીય કક્ષક મળતી હોય છે બરોબર. તો આ છે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. કઈ છે? બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. આણ્વીય કક્ષક બરોબર. આની ઊર્જા કેવી હોય છે? ઓછી હોય છે. આની ઊર્જા કેવી હોય છે? વધુ હોય છે. સ્થાયીતા વધુ હોય છે આની બંધકારકની. આની કેવી હોય છે? ઓછી હોય છે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે ક્યારે છે સિગ્મા બંધ કારક આણ્વીય કક્ષક બનાવે, ક્યારે સિગ્મા બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક બનાવે એના વસ્તુ વિશેની ચર્ચા કરી. એટલે કે ક્યારે સિગ્મા બનાવે છે અને ક્યારે પાઈ બનાવે છે બરોબર. ક્યારે સિગ્મા સ્ટાર બનાવે છે અને ક્યારે સિગ્મા પાઈ સ્ટાર બનાવે છે એના વિશેની ચર્ચા કરીશું. માની લ્યો કે આપણી પાસે કોઈ પણ અણુ છે બરોબર, હાઇડ્રોજન છે, એ એક્સિયલ ઓવરલેપિંગ કરતો હોય છે, એટલે કે હેડ ઓન ઓવરલેપિંગ કરતો હોય છે. આ 1s થઈ I1s બરોબર. આનું નામ આપી દીધું, મેં નામ આપી દીધું Zi1 આપી દીધું અને Zi2 આપી દીધું. તો બે કન્ડિશન બને બરોબર. જ્યારે પરમાણુની પારમાણ્વિક કક્ષક બને ત્યારે બે આણ્વીય કક્ષક બને. તો બે આણ્વીય કક્ષક કાં તો એક પ્લસ થાય ને એક માઇનસ થાય, તો બે કન્ડિશન થાય બરોબર. પ્લસ થાય ત્યારે શું થશે? જ્યારે પ્લસ થશે બરોબર ત્યારે એકબીજા સાથે શું મળશે? આ ભેગી મળશે, એટલે Zi1 વત્તા Zi2 થયું બરોબર. તો આ જે કક્ષકો છે બરોબર એકબીજા સાથે ભેગા મળીને કંઈક આવો આકાર બનાવે છે. પ્રેક્ટિકલ રીતે હોય છે બરોબર. આવો કંઈક ઈ આકાર ધરાવે છે બરોબર. જ્યારે માઇનસ થાય છે, ઇન્ટરફિયરન્સ થાય છે બરોબર, ત્યારે એનો આકાર કંઈક આવો હોય છે. અને જે આ કક્ષક બની એને કેવી કહેવાય? સિગ્મા કહેવાય. કઈ કહેવાય? સિગ્મા. એટલે કે બંધ કારક આણ્વીય કક્ષક કહેવાય. બંધ કારક આણ્વીય કક્ષક બની. કઈ બની? બંધ કારક આણ્વીય કક્ષક બરોબર. હવે જ્યારે સિગ્મા સ્ટાર બનાવી હોય તો આ જે 1s Zi1 છે, આ Zi1 છે બરોબર, એકબીજા સાથે શું થશે? કેન્સર ઇન્ટરફિયરન્સ થતું હશે, ડિસકન્સન્ટ્રેટિવ ઇન્ટરફિયરન્સ થતું હશે. ત્યારે આ જે કક્ષકો છે એમની ડેન્સિટી કંઈક ઓછી થઈ જશે અને એક આવી રીતે છે એની કક્ષક બનતી હોય છે આકાર. તો અહીંયા જે જગ્યા રહી છે બરોબર એને શું કહેવાય? નોડેલ કહેવાય છે. અહીંયા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી હોય છે? ઓછી હોય છે. જે આ કક્ષક છે અહીંયા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી હોય છે? વધુ બરોબર. તો આટલી વસ્તુ ખ્યાલ થઈ ગઈ. તો આમાં તમને એમ કે ભાઈ સિગ્મા સ્ટારમાં કેટલી નોડેલ હોય છે? 1s માં તો એક નોડેલ હોય છે. તો આટલી વસ્તુ ખ્યાલ આવી ગયો. તો આ થઈ ગયું સિગ્મા અને સિગ્મા સ્ટારનું તમને ખબર કે સિગ્મા ક્યારે બને અને સિગ્મા સ્ટાર ક્યારે બને. સ્ટાર જ્યારે ડિસકન્સન્ટ્રેટેડ ઇન્ટરફિયરન્સ થતું હોય એટલે કે માઇનસ થતું હોય, કેન્સલ આઉટ થતું હોય તો સિગ્મા સ્ટાર બને, અને જ્યારે પ્લસ થતું હોય ત્યારે બંધકારક આણ્વીય કક્ષક બને છે. હવે પાઈ ઉપર ચર્ચા કરી લઈએ આપણે. પાઈ ક્યારે બને? તો આપણને ખબર છે કે N2 અણુનો આકાર હું લઈ લઉં છું બરાબર. તો N2 માં આપણને ખબર છે કે ટ્રિપલ બંધ હોય છે. એક સિગ્મા હોય છે અને બે પાઈ હોય છે બરાબર. તો અહીંયા ધ્યાન રાખો 1 2 અને 3 1 2 અને 3 px py અને pz, px py અને pz, 1 1 1 આ 1 અહીંયા 1 કારણ કે આપણને ખબર છે કે આની p માં 3 ભરાયેલી હોય છે અને p માં 3 ભરાય છે. માની લો કે આ ઓવરલેપ કર્યું, x x સાથે ઓવરલેપ કર્યું, y y સાથે કર્યું, z z સાથે કર્યું. તો આમાંથી જે ઓવરલેપિંગ કરે બંધ બનાવ્યું છે એમાંથી એક બંધ કેવો હશે? સિગ્મા હશે, બીજા પાઈ હશે. માની લો કે pz છે, કયો છે? 2pz છે અને 2pz છે. એ કેવો બનાવ્યો? સિગ્મા બનાવ્યો. બાકીના બંને છે કેવો બનાવ્યો? પાઈ બનાવ્યો. તો સિગ્મા ક્યારે બને છે? પાઈ ક્યારે બને છે? તો આપણને ખબર છે કે p કક્ષક છે એનો આકાર કેવો હશે? ડંબેલ આકાર હશે. હવે આને એકને કહી દો Zi1 કહી દો અને આને કહી દો Zi2 કહી દો બરાબર. ખ્યાલ આવી ગયો? તો આ બે જ્યારે ભેગી મળશે ત્યારે કંઈક એનો આકાર છે કે આવો થઈ જશે બરાબર. તો અહીંયા છે નોડલ કેટલી મળી? જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના નહીં હોય 1 અને આ 2. તો સિગ્મા જે 2pz છે, સિગ્મા 2pz આ જે બની કઈ બની? કારણ કે પ્લસ આઉટ થયો તો બંધ કારક આણ્વીય કક્ષક બની. સિગ્મા કઈ બની? બંધ કારક આણ્વીય કક્ષક. કોની બની? 2pz ની. કઈ બની? સિગ્મા બની, કારણ કે હેડ ઓન ઓવરલેપિંગ થયું બરાબર. સિગ્મા 2pz બની. કોની બની? સિગ્મા 2pz. હવે પાઈ બનાવવી હોય તો શું થશે? પાઈ બનાવવી હોય તો ઓવરલેપિંગ કેવી રીતે થવું જોઈએ? સાઇડ વાઇઝ થવું જોઈએ, એટલે કે આવી રીતે. જો એકબીજા સાથે ભેગા મળશે બરોબર, ભેગા મળશે તો કંઈક આવી રીતની નોડલ રચશે, આ વત્તા ઓછા બરોબર. તો આ જે બન્યું એ 2p પાઈ 2px હશે બરોબર.
કારણ કે કેમ પાઈ 2 નું પાઈ 2px હશે બરોબર. હવે માઈનસ આઉટ કરો બરોબર, એકબીજામાંથી આ xi1 અને આ xi2 અને xi2 માઈનસ કર્યું તો હવે આ એકબીજાથી ઇન્ટરગ્રેડ કર, આની ડેન્સિટી કેવી હતી ઓછી થઈ ગઈ હશે બરોબર. તો આની નોડલ આ 1 અને આ 2 બરોબર. તો આ કયું બનાવતું હશે પાઈ સ્ટાર 2p બરોબર. તો આ રીતે આપણને ખ્યાલ આવે બંધ કારક અણુ કક્ષક કઈ રીતે બનતી છે, બંધ પ્રતિકારક અણુ કક્ષક કઈ રીતે બનતી છે બરોબર. ખ્યાલ આવી ગયો. તો આટલી વસ્તુની ખાસ ચર્ચા કરી લેવાની છે બરોબર. તો આગળ છે એ કઈ રીતે આનું રચાશે, એટલે કોઈ પણ અણુ છે એની ઇલેક્ટ્રોન રચના લખવી હશે એ કઈ રીતે લખાશે એ અગાઉના લેક્ચરમાં આપણે ચેક કરીશું. ધન્યવાદ અને નમસ્કાર. અહીંયા પૂરું થાય છે આપણું.